તમારા વાળ તમારા ભાગ્ય વિશે ઘણા રહસ્યો ખોલે છે. અહીં જાણો જ્યોતિષશાસ્ત્રના વૈદિક ગ્રંથો અનુસાર જે વ્યક્તિના માથામાં મૂળમાંથી વાળ ઉગે છે તે શુભ હોય છે. ભાગ્યશાળી લોકો પાસે આવા વાળ હોય છે. તમારા વાળ તમારા ભાગ્ય વિશે ઘણા રહસ્યો ખોલે છે. અહીં જાણો આ રેશમી તાળાઓ તમારા વિશે ઘણું બધું કહે છે. આ વાળ ફક્ત તમારા સ્વાસ્થ્ય વિશે જ નહીં પરંતુ તમારા ભાગ્ય વિશે પણ રહસ્યો ઉજાગર કરે છે. ચાલો જોઈએ કે તમારા વાળ પરથી તમારું ભવિષ્ય કેવી રીતે જાણી શકાય. જ્યોતિષશાસ્ત્રના વૈદિક ગ્રંથો અનુસાર જે વ્યક્તિના માથામાં મૂળમાંથી વાળ ઉગે છે તે શુભ હોય છે. ભાગ્યશાળી લોકો પાસે આવા વાળ હોય છે. પરંતુ જો એક વાળમાંથી ઘણા વાળ નીકળે તો તેનાથી વ્યક્તિની શક્તિ ઘટી જાય છે. આવા લોકો બે વિચારધારાઓ વચ્ચે ફાટેલા રહે છે. એવા કોઈ નિર્ણય સુધી પહોંચવામાં અસમર્થ જે સફળતા તરફ દોરી જતું નથી. તે જ સમયે જો તમારા વાળ પાતળા છે તો તે તમારા નસીબને ચમકાવવામાં મદદ કરે છે. આવા લોકો દયાળુ, ધનવાન અને ભાગ્યશાળી હોય છે. જો તમારા વાળ જાડા હોય તો તમારે બીજાથી દૂર રહેવું જોઈએ. આવા વાળ ધરાવતા લોકો તેમના મિત્રો દ્વારા હેતરાઈ શકે છે. પરંતુ આવા વાળ ધરાવતા લોકોનું સ્વાસ્થ્ય સારું અને ઉચ્ચ જીવનશક્તિ હોય છે. સૂર્ય એક એવો ગ્રહ છે જે તમારી કુંડળીમાં કેન્દ્ર કે ત્રિકોણ સાથે સંબંધ બનાવીને તમને અકાળે ટાલ પડી શકે છે. સૂર્યદેવની ખામી વાળને નિર્જીવ બનાવે છે. જો આવું થાય તો તમે સૂર્યદેવને રોગમુક્ત કરવા માટે સવારે જળ અર્પણ કરી શકો છો. તેમજ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ લાભદાયક સાબિત થાય છે. ભગવાન બુધની ખામીને કારણે વાળને પણ ઘણું નુકસાન થાય છે. જો કોઈ કારણસર બુધ ખરાબ હોય તો ડેન્ડ્રફની સમસ્યા થઈ શકે છે. વાળ પણ નિર્જીવ બની જાય છે. આવી સ્થિતિમાં તમારા વાળમાં નિયમિતપણે આમળાના તેલથી માલિશ કરો અથવા લીમડાની પેસ્ટ બનાવીને બુધવારે લગાવો, ફાયદો થશે. જો ચંદ્રને કારણે વાળની સમસ્યા હોય તો વાળ પાતળા અને નબળા થઈ જાય છે. આ માટે સાવન મહિનામાં દૂધ અને ચોખાથી બનેલી ખીરથી શિવલિંગનો અભિષેક કરો, લાભ થશે. ખૂબ જ કઠણ વાળ ધરાવતા લોકો પર મંગળની અસર જોવા મળે છે. જો તમારા વાળ કાંસકામાં ફસાઈ જાય છે તો જટામાસીનું તેલ તમને ફાયદો કરશે. તેનાથી તમારી સફળતાના નવા રસ્તા ખુલશે. સાથે જ તમે મંગળવારે ગરીબોને ભોજન પણ આપી શકો છો. શાસ્ત્રો અનુસાર નબળા શુક્ર વાળનો દેખાવ પણ બગાડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ તણાવગ્રસ્ત થઈ જાય છે અને પરિણામે તેને વાળ ખરવા જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. માટે સૌપ્રથમ શુક્રને બળવાન બનાવવું જોઈએ. આ સમસ્યાને દૂર કરવા માટે તમે શુક્રવારે મંદિરમાં ચોખા અને દૂધનું દાન કરી શકો છો. રાહુદેવ વાળની સ્થિતિ બનાવે છે અથવા બગાડે છે તે માટે રાહુના ઉપાય ફાયદાકારક રહેશે. જેમના વાળ 23 થી 27 વર્ષની વય વચ્ચે ખરવા લાગ્યા છે. જેમના વાળ 28 થી 36 વર્ષની વય વચ્ચે ખરવા લાગ્યા હોય તેમણે મંગળવારે બાળકોને ચણાના લોટની મીઠાઈ ખવડાવવી. જેમના વાળ 37 થી 45 વર્ષની વચ્ચે ખરવા લાગ્યા છે તેમણે શનિવારે ઓમ રહવે નમઃનો જાપ કરવો જોઈએ.